નમસ્કાર મિત્રો, આગળના વિડીયોમાં આપણે ડીમ્ડ યુનિવર્સિટીની વાત કરી. એના પહેલાં આપણે સેન્ટ્રલ યુનિવર્સિટી અને યુજીસી વિશે જાણકારી મેળવી હતી. અત્યારે આપણે વાત કરીશું સ્ટેટ યુનિવર્સિટીની. સ્ટેટ યુનિવર્સિટી એટલે કે રાજ્યની યુનિવર્સિટીઓ રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં ખરડો પસાર કરીને યુનિવર્સિટીની રચના કરવામાં આવે છે, સ્થાપના કરવામાં આવે છે. આવી યુનિવર્સિટીઓને સ્ટેટ યુનિવર્સિટી તરીકે ઓળખવામાં આવે છે. જે યુનિવર્સિટી છે એ રાજ્ય સરકારની હોય છે અને રાજ્ય સરકારે એને ઓટોનોમસ સ્ટેટસ આપ્યું હોય છે. આ યુનિવર્સિટી છે એ ઓટોનોમસ હોય છે, જેને ફંડ છે એ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. અને આવી યુનિવર્સિટીઓ યુજીસીની માન્યતા મેળવતી થયા પછી 2F અને 12B થાય પછી યુનિવર્સિટીને યુજીસી તરફથી પણ ભંડોળ મળતું થઈ જતું હોય છે. હવે આ સ્ટેટ યુનિવર્સિટીઓ છે, જેમ કે આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો આપણી જૂનામાં જૂની જે યુનિવર્સિટી છે રાજ્યની એ છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી, MS યુનિવર્સિટી બરોડા. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાંથી છૂટી પડીને પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી થઈ, સુરત થઈ, પાટણમાં થઈ યુનિવર્સિટીઓ, ભાવનગરમાં યુનિવર્સિટી થઈ. છેલ્લે વર્ષો પહેલાં કચ્છ યુનિવર્સિટી અલગ પડી ગુજરાતમાંથી, અને સૌરાષ્ટ્રમાંથી પછી એવી રીતે જુનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અલગ પડી. એટલે આપણે ગુજરાતમાં 14 જેટલી આવી રીતે યુનિવર્સિટીઓ છે સ્ટેટ યુનિવર્સિટી તરીકે. અને એમાં પણ અલગ અલગ યુનિવર્સિટીઓ બીજી પણ છે જે ગુજરાતમાં સ્પેશિયલ જે ખાસ યુનિવર્સિટીઓ જેવી કે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, IIT ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન ગાંધીનગરમાં છે. પછી GTU છે આપણી સૌથી ગુજરાતની સૌથી વધારે સંખ્યા ધરાવે છે એવી યુનિવર્સિટી, જે ઘણી બધી આખા ગુજરાતમાં જ્યાં એના કેન્દ્રો છે અને કોલેજો એની સાથે જોડાયેલી છે એવી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. આ બધી યુનિવર્સિટીઓ છે એ સ્ટેટ યુનિવર્સિટી છે. સ્ટેટ યુનિવર્સિટીની વ્યાખ્યામાં આ બધી યુનિવર્સિટીઓને આપણે ગણી શકીએ. આ બધી યુનિવર્સિટીઓના જે વડા હોય છે એને કહેવાય છે ચાન્સેલર. અને ચાન્સેલર કોણ હોય છે? ચાન્સેલર એટલે કુલાધિપતિ. આ કુલાધિપતિ છે એ રાજ્યના રાજ્યપાલ હોય છે. એટલે આપણા ગુજરાતના રાજ્યપાલ જે હોય છે એ ગુજરાતની બધી જ જે સરકારી યુનિવર્સિટીઓ છે, જે સ્ટેટ યુનિવર્સિટીઓ છે એના એ કુલાધિપતિ હોય છે. અને દરેક યુનિવર્સિટીમાં કુલપતિ હોય છે, જેને વાઇસ ચાન્સેલર કહેવાય. વાઇસ ચાન્સેલરની નિમણૂક છે એ યુજીસીના નિયમો પ્રમાણે એક પ્રોસેસ થાય છે, સર્ચ કમિટી નિમાય છે. સર્ચ કમિટીમાં 3 નામો પસંદ થાય છે. એ 3 નામોનું કવર બંધ કવર જ્યાં સરકારમાં આપવામાં આવે છે ને એમાંથી સરકાર કોઈ એક વ્યક્તિને જે તે યુનિવર્સિટીના કુલપતિ તરીકે કે વાઇસ ચાન્સેલર તરીકે નિમણૂક આપે છે. યુનિવર્સિટીના જે કસ્ટોડિયન છે, જે વડા છે, જે વહીવટી કામગીરી જેના હિસ્સામાં આવે છે એ હોય છે રજિસ્ટ્રાર, કુલ સચિવ. એટલે આ વાત છે સ્ટેટ યુનિવર્સિટીની. સ્ટેટ યુનિવર્સિટીને રાજ્યની વિધાનસભામાં ખરડો પસાર કરીને કાયદો બનાવીને એની સ્થાપના કરવામાં આવે છે અને ત્યારબાદ એને યુજીસીમાંથી માન્યતા મેળવવાની હોય છે. હવે આપણે જે બીજી વાત કરવી છે એ પ્રાઇવેટ યુનિવર્સિટીઓની કરવાની છે. તો જેવી રીતે સ્ટેટ યુનિવર્સિટીને વિધાનસભામાં કાયદો પસાર કરીને મંજૂર કરવામાં આવતી હોય છે અને એને યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવતી હોય છે, એવી રીતે કોઈ પણ જે સામાજિક સંસ્થા છે કે ટ્રસ્ટ છે કે જેની પાસે સારું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ભંડોળ ને બધું હોય છે અને એક સશક્ત હોય છે, જેના કોઈ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ હોય છે, એ હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલી કોઈ સંસ્થા હોય તો એ પોતાની સંસ્થાને ત્યાં પ્રાઇવેટ યુનિવર્સિટી શરૂ કરવા માટે રાજ્ય સરકારને એ વિનંતી કરી શકે. અને રાજ્ય સરકારને યોગ્ય લાગે તો એની જે વિનંતી એને ગ્રાહ્ય રાખી અને વિધાનસભામાં ખરડો પસાર કરી અને એ પ્રાઇવેટ યુનિવર્સિટીઓને માન્યતા રાજ્ય સરકાર આપે છે. અને પછી એ પ્રાઇવેટ યુનિવર્સિટીઓએ પણ ખાસ યુજીસીમાંથી માન્યતા તો મેળવવી જ પડે છે. અને યુજીસી એને પ્રાઇવેટ યુનિવર્સિટીઓને પણ પ્રાઇવેટ યુનિવર્સિટી તરીકે કાર્ય કરવાની અને જુદા જુદા અભ્યાસક્રમો શરૂ કરવા માટેની માન્યતાઓ આપે છે. અને જો એમાં યુજીસીને ક્યારે એવું લાગે કે આ યુનિવર્સિટી છે એના જે અભ્યાસક્રમો છે એ યોગ્ય રીતે ચાલતા નથી અથવા એને કોઈ એમાં ડાઉટ જતો હોય તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીસી જે તે પ્રાઇવેટ યુનિવર્સિટીને જે તે કોર્સ બંધ કરવા માટે દબાણ પણ કરી શકે છે ને એમની માન્યતા રદ પણ કરી શકે છે. એટલે આ વાત હતી યુજીસી અને યુનિવર્સિટીઓની આપણી જે વિડીયો સિરીઝ છે એમાં યુનિવર્સિટી વિશે, સેન્ટ્રલ યુનિવર્સિટી વિશે વાત કરીએ, આપણે ડીમ્ડ યુનિવર્સિટી વિશે વાત કરી અને અત્યારે વાત કરીએ આપણે સ્ટેટ યુનિવર્સિટી અને સ્ટેટ યુનિવર્સિટીની સાથે આપણે વાત કરી પ્રાઇવેટ યુનિવર્સિટીઓની સાથે. એટલે આપણે જે યુનિવર્સિટીઓની જે વાત હતી ને એ આપણી આ જે સિરીઝ છે એના ભાગરૂપે યુનિવર્સિટીઓની વાત
અહીં પૂરી થાય છે. હવે પછી આપણે આને જ લગતી કોઈ બીજી બાબતો, જેમ કે બીજી કોઈ એપેક્સ બોડીઓ છે યુજીસી સિવાયની જુદા જુદા શિક્ષણના અભ્યાસક્રમો ચલાવવા માટે કઈ કઈ જગ્યાએથી કઈ કઈ બોડીને એની સત્તાઓ છે મંજૂરી આપવાની, એ વિશે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપે મારી યુટ્યુબ ચેનલ જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી, અને મારા વિડીયો જો આપને યોગ્ય લાગતા હોય તો આપ એને લાઈક કરી શકો છો, અને જરૂરિયાત જેને આ મદદરૂપ થઈ શકાય એવા હોય એવા લોકો સાથે આ શેર કરી શકાય તો શેર કરજો એવી વિનંતી છે. મળતા રહીએ.